प्रसिद्ध टीवी सीरियल तारक मेहता का उल्टा चश्मा फेम કલાકાર કાંતિ જોશી ઉર્ફે બકાએ ડભોઈની જયવીર હોટલ ખાતે રોકાણ કર્યું હતું। દેશના સુપ્રસિદ્ધ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દરેકના હૃદયમાં અનેરું સ્થાન ધરાવે છે। સાંજ પડતા જ લોકો ટીવી સિરિયલ જોવા બેસી જતા હોય છે। આ શોનો એક ભાગ અને સુંદરલાલના મિત્રનું પાત્ર ભજવતા એવા કાંતિભાઈ જોશી સિરિયલમાં બકાના નામથી પાત્ર ભજવતા હતા। કાંતિભાઈ ઉર્ફે બકુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ડભોઈથી પસાર થતાં ડભોઈ વેગા નજીક જયવીર હોટલ ખાતે પરિવાર સાથે ભોજન કરવા માટે રોકાયા હતા। તેમનું ફેન ફોલોઈંગ એટલું બધું હતું કે લોકો તેમને મળવા ભારે ઉત્સુક જોવા મળ્યા હતા। કાંતિભાઈ ઉર્ફે બકાએ દરેક ફેનને મુલાકાત આપી તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો। ત્યારબાદ હોટલના માલિક સાથે પણ અનેરો સંબંધ હોય તેમ જણાવ્યું હતું। તેમને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। કેમ છો પાર્ટી તારક મહેતા ફેમ ભગા પાર્ટી અત્યારે મારા પરિવાર સાથે 3-4 દિવસથી પ્રોગ્રામમાં છું, પણ આજે ખાસ જમવા આવ્યો ડભોઈ વેઘા ચોકડી અમારા પરમ મિત્ર સનેહીની હોટલમાં। આખા ગુજરાતમાં જમવા માટેનું એક ભરોસાપાત્ર સ્થળ તો હોટલ જયવીર। આજે હું મારા પરિવાર સાથે આવ્યો છું। તમે ક્યારે આવ્યો? ભાઈ કેમ છો પાર્ટી? સ્વચ્છ રહ્યો, મસ્ત રહ્યો, વ્યવસાય રહ્યો અને હોટલ જયવીરમાં જમતા રહ્યો। આ હોટલ જયવીરની મોજ। આ ભાઈ કેમ પાર્ટી?